વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે જીપીએસસી એસટીઆઈ 2025 માટે એટલે કે જે જાન્યુઆરી 26માં તેની એક્ઝામ છે તેના માટે જીપીએસસી એસટીઆઈના જ ઓલ્ડ પેપર કરી રહ્યા છે. તેમાં 2019નું પેપર આપણે સ્ટાર્ટ કર્યું હતું. આજે તે પૂરું થશે. મેથ્સ અને રિઝનિંગ છોડીને તમામ ક્વેશ્ચન આપણે તેના સોલ્યુશન સાથે કવર કર્યા છે. જો તમારા જૂના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આપણે આખું પેપર કવર કર્યું છે સોલ્યુશન સાથે. આમાં આપણે કરંટ અફેર્સને રિલેટેડ ક્વેશ્ચન છે તેને નથી ઇન્ક્લુડ કર્યા, તેને બાકાત રાખ્યા છે, કારણ કે એ 2019ના રિલેટેડ હશે. કરંટ અફેર્સ એ મોસ્ટલી અનરિલેવન્ટ થઈ જશે. અમુક હશે જે પૂછાઈ શકે એવા કે પછી કોઈ યોજનાઓ હશે તેને ઇન્ક્લુડ કરી છે, બીજા બધા આપણે એડ કર્યા નથી. તો શરૂ કરીએ. લોટસ એચઆર બાબતે. લોટસ એચઆર જે પ્રોજેક્ટ છે તેના બાબતે કયા વિધાન સાચા છે? આ પ્રોજેક્ટ વિચારો અને નવીનતાને સફળ સ્ટાર્ટઅપમાં વિકસાવવા માટેનું છે. સ્ત્રી વિશ્વવિદ્યાલયોમાં અદ્યતન માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટેનું છે. યોગ અને ધ્યાન પર સંશોધનમાં પુનઃશક્તિ સંચાર માટેનું છે, કે પછી શહેરી ગંદા પાણીની ટ્રીટમેન્ટ માટે જે સર્વગ્રાહી અભિગમ વિકસાવવા માટેનું છે? તો તે ગંદા પાણીના ટ્રીટમેન્ટના સર્વગ્રાહી અભિગમ વિકસાવવા માટેનું છે. તેનું ફૂલ ફોર્મ જોઈએ તો લોટસ એચઆરનું ફૂલ ફોર્મ છે કે લોકલ ટ્રીટમેન્ટ ઓફ અર્બન સિવેજ સ્ટ્રીમ્સ ફોર હેલ્ધી રિયુઝ. એટલે કે જે ગંદુ પાણી છે તેને એક સારા હેલ્ધી સ્વાસ્થ્યવર્ધક રિયુઝ માટે, એટલે કે તેનો ફરી ઉપયોગ કરી શકાય તેવા પાણીમાં તેને પરિવર્તિત કરવાનું, જે આપણા ગટરનું પાણી છે તેને. બરાબર, તમે નામ પરથી યાદ રાખી શકો છો. લોટસ એ કિચડમાં ખીલે, બરાબર, કિચડમાં, પાણીમાં ખીલે, કિચડમાં ખીલે. તો કિચડ એટલે કે કિચડવાળું પાણી, ગંદુ પાણી. તો ગંદા પાણીને સાફ કરવાનો પ્રોજેક્ટ એટલે લોટસ એચઆર. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે આ માત્ર ભારતનું નહીં પરંતુ ભારત અને નેધરલેન્ડ સરકારનો સંયુક્ત પ્રોજેક્ટ છે. ભારત તરફથી કયું ડિપાર્ટમેન્ટ? તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીના અંતર્ગત આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. અને દિલ્હીના બારાપુલ્લા નાળા પાસે આ શરૂ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ગંદા પાણીને સાફ કરી તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવવા માટેની ટેકનોલોજી વિકસાવવાનું તેનો ઉદ્દેશ્ય હતો. નીચેના પૈકી કઈ જોડ સાચી છે તે કહેવાનું છે. આમલી એટલે કે મિથેનોઇક એસિડ. આમલીમાં મિથેનોઇક એસિડ છે. સરકો, તેમાં એસિટિક એસિડ છે. સરકો એટલે જ આપણું જે વિનેગર કહીએ તે, બરાબર, સરકો એટલે વિનેગર. ટામેટા, તેમાં ઓક્ઝેલિક એસિડ છે. નારંગી, તેમાં સાઇટ્રિક એસિડ છે. કઈ ખોટી જોડાયેલી છે તે કહેવાની છે આપણે, બરાબર. તો આમલી એ મિથેનોઇક એસિડ નહીં આવે, બરાબર. આમલીમાં ટાર્ટરિક એસિડ હોય છે, આમલીમાં મિથેનોઇક એસિડ નહીં. તો યાદ રાખજો, આમલીમાં ટાર્ટરિક એસિડ હોય છે. મિથેનોઇક એસિડ, જેને ફોર્મિક એસિડ પણ કહેવાય છે, તે કીડીના ડંખમાં હોય છે અને કોવચ વનસ્પતિના પાંદડામાં. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોવચ વનસ્પતિના પાંદડામાં. આ તો થોડું વધારે ટેકનિકલ થઈ જશે. આ મોસ્ટલી નહીં પૂછે પણ આ પૂછે છે કે કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો તે હોય છે મિથેનોઇક એસિડ હોય છે. કોવચ, કોઈ ફોરેસ્ટની કે તેની તૈયારી કરતા હોય અને એન્વાયરમેન્ટ વધારે પૂછાઈ શકતું હોય, બરાબર, પર્યાવરણ કે ફોરેસ્ટ્રીને લગતા ક્વેશ્ચન વધારે પૂછાઈ શકતા હોય, એવી એક્ઝામ માટે આ મહત્ત્વનું રહેશે કે કોવચ વનસ્પતિમાં મિથેનોઇક એસિડ હાજર હોય છે. સરકો એટલે કે વિનેગર, તેમાં એસિટિક એસિડ હોય છે. ટામેટામાં ઓક્ઝેલિક એસિડ અને નારંગી અને લીંબુ બંનેમાં એ સાઇટ્રિક એસિડ હોય છે. આગળ જોઈએ. નીચેના પૈકી કયું જૈવ ઇંધણ એટલે કે બાયોફ્યુલ ને વુડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે? બાયોફ્યુલ એટલે આપણા નીતિન ગડકરી સાહેબનું, બરાબર, એની જ વાત કરવામાં આવે છે અહીંયા. તો જે બાયોફ્યુલ છે તેમાંથી કયું વુડ આલ્કોહોલ હોય છે? મિથેનોલ, ઇથેનોલ, બ્યુટેનોલ કે પછી બાયોડીઝલ? આ જે નોલ પ્રત્યય છે, બરાબર, નોલ જે લાગેલું છે તે ખરેખર ઓલ છે, બરાબર.
ઓલ છે. ઓલ શેનું? તો આલ્કોહોલ ગ્રુપ જે છે, જે સાયન્સ લીધું હશે એ લોકોને ખ્યાલ હશે. આલ્કોહોલ ગ્રુપ તેના સાથે આ તમામ જે છે તે આલ્કોહોલ ગ્રુપના છે, બરાબર. એના કારણે તેના પાસે ઓલ પ્રત્યે લાગે છે. અને OH જે છે, OH એ લાગે, બરાબર, એના જે રાસાયણિક સૂત્ર છે તેમાં. તો સાચો જવાબ આવશે મિથેનોલનું સૂત્ર શું છે રાસાયણિક? તો CH3OH, બરાબર. આ થયો CH4, આ મિથેન થયો, બરાબર. ત્યાંથી એક હાઇડ્રોજન વિસ્થાપિત થશે અને OH લાગશે, OH- અટેચ થશે, બરાબર. તો આ મિથેનોલ બનશે, કારણ કે તેમાં જે OH છે તે આલ્કોહોલ ગ્રુપ છે તે તેના સાથે જોડાયું અને બન્યું મિથેનોલ. શરૂઆતના સમયમાં લાકડાના વિધ્વંસક નિસ્યંદન એટલે કે ડિસ્ટ્રક્ટિવ ડિસ્ટિલેશન ઓફ વુડ દ્વારા મિથેનોલ મેળવવામાં આવતું હતું. તેને વુડ સ્પિરિટ અથવા તો વુડ આલ્કોહોલ કહેવામાં આવે છે. આપણે અત્યારે જે એડ થાય છે એ મિથેનોલ એડ નથી થતું, બરાબર. જે પેટ્રોલમાં એડ થાય છે તે મિથેનોલ નથી એડ થતું. ઇથેનોલ, તેને ગ્રેન આલ્કોહોલ કહેવામાં આવે છે, એટલે કે અનાજ અને શેરડીમાંથી બને છે. આ ડ્રિંકિંગ પર્પઝમાં ઉપયોગ કરે છે લોકો, બરાબર. આ એ આલ્કોહોલ છે. પણ શેમાંથી બનાવવામાં આવે? તો જે ગ્રેન છે એટલે કે અનાજ જે છે તેને સડાવીને એટલે કે તેને ફર્મેન્ટ કરીને બનાવવામાં આવે, તેને ગ્રેન આલ્કોહોલ ઇથેનોલ કહેવામાં આવે છે. ડિજિટલ ચૂકવણી પદ્ધતિઓમાં UPI એટલે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, યુનિવર્સલ પેમેન્ટ ઇન્ટરફેસ, યુનિયન પેમેન્ટ ઇન્ટરફેસ કે પછી અનરિસ્ટ્રિક્ટેડ પેમેન્ટ ઇન્ટરફેસ. તો જવાબ આવશે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. આ આપણે જે ગૂગલ પે કે પછી ભીમ પે જે UPI કરીએ છીએ તે છે. UPI જે સર્વિસ છે ક્યારથી આપણે શરૂ કરી વાપરવાની, ક્યારે લોન્ચ થઈ? તો UPI એ એક રિયલ ટાઈમ પેમેન્ટ સર્વિસ છે. મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા બે બેંકના ખાતા વચ્ચે તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરે છે. તેનો વિકાસ NPCIએ કરેલો છે, એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેનો વિકાસ કરવામાં આવ્યો છે. તેનું નિયમન RBI અને IBA દ્વારા કરવામાં આવે છે. UPIની શરૂઆત 2016માં થઈ હતી. અત્યારે દરેકના મોબાઈલમાં જે આપણે UPI યુઝ કરીએ છીએ તેની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2016માં કરવામાં આવી હતી. તેનું નિયમન કોણ કરે છે? તો RBI અને IBA દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. અને તેને કોણે વિકસાવ્યું હતું? તો NPCIએ વિકસાવ્યું હતું. આ 3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, યાદ રાખજો. તાજેતરમાં એટલે આ એ સમયનો ક્વેશ્ચન છે, ખરેખર કરંટ અફેર્સનો છે પણ આપણે ઇન્ક્લુડ કર્યો છે કેમ કે તમને બાયોલોજીમાં કે એના સાયન્સ એન્ડ ટેકમાં તમને પૂછી નાખે. જે નિપા વાયરસનો ઉલ્લેખ સમાચારમાં મળે છે તેના વિશેના વિધાનો જોવાના છે. તે પ્રાણીઓ અને મનુષ્યમાં ફેલાય છે. તે દૂષિત ખોરાક અથવા લોકો વચ્ચે પ્રત્યક્ષ રીતે પણ ફેલાય છે. કયા સાચા છે? 1, 2, બંને કે પછી એક પણ નહીં? તો બંને વિધાનો છે તે સાચા છે. નિપા વાયરસ, જેને NIV તરીકે ઓળખીએ છીએ, તે એક ઝૂટોનિક વાયરસ છે, એટલે કે તે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. ફ્રૂટ બેટ ચામાચીડિયામાં આ વાયરસ જે છે તે કુદરતી રીતે યજમાન હોય છે, એટલે કે ચામાચીડિયામાં એ નેચરલી જોવા મળે છે. તો ચામાચીડિયા તે વાયરસનું વાહક છે. સંક્રમિત ચામાચીડિયા અને ડુક્કરના સંપર્કમાં આવવાથી મનુષ્યમાં તે ફેલાય છે. દૂષિત ખોરાક, જેમ કે ચામાચીડિયાએ ખાધેલું કોઈ પણ ફળ હોય, તાળી હોય, તે મનુષ્ય લે તો તેના દ્વારા પણ સંક્રમણ થવાના શક્યતા રહે છે. ચેપગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી પણ થાય છે, એટલે કે માણસથી માણસમાં પણ આ વાયરસ ફેલાય છે. નીચેના પૈકી કયા રોગ જાતીય રીતે ફેલાતા રોગ છે, એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ STD છે? HIV, હેપેટાઇટિસ B, સિફિલિસ કે પછી ગોનોરિયા? 1 અને 2, 1, 2 અને 3, 1, 3 અને 4 કે પછી તમામ? તો જે તમામ 4 રોગ આપ્યા છે તે જાતીય રીતે ફેલાતા રોગ છે, જાતીય સંબંધથી ફેલાતા રોગ છે. HIV જેનાથી એડ્સ
થાય. એડ્સ ગણવામાં આવે છે, આપણે એને એડ્સ પણ કહીએ છીએ, HIV પણ કહીએ છીએ. તે અસુરક્ષિત જાતીય સંબંધથી ફેલાય છે. સિફિલિસ અને ગોનોરિયા જે છે તે બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી ફેલાય છે, મુખ્યત્વે જાતીય સંબંધના સંપર્કથી વધારે તે ફેલાય છે. હેપેટાઇટિસ બી, આ જે વાયરસ છે તે લીવરને નુકસાન કરે છે અને લોહી તથા શરીરના જે પ્રવાહી તથા જાતીય સંપર્ક દ્વારા પણ ફેલાય છે. આગળ વાત કરીએ, માનવ કાન માટે શ્રાવ્ય આવર્તકો એટલે કે ઓડિબલ ફ્રીક્વન્સીઝ કઈ છે? 2020 થી 20,000 હર્ટ્ઝ, 200 થી 20,000 હર્ટ્ઝ, 100 થી 20,000 હર્ટ્ઝ કે પછી 1,000 થી લઈને 20,000 હર્ટ્ઝ. તો તે છે 20 થી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની શ્રાવ્ય ધ્વનિ છે, બરાબર, એટલે કે જેને ઓડિબલ સાઉન્ડ કહે છે. આટલી આવૃત્તિમાં જ જો અવાજ ઉત્પન્ન થાય તો તે જ મનુષ્ય કાન સાંભળી શકે છે. એનાથી 20,000થી વધારે હોય તો પણ નથી સાંભળી શકતા અને 20થી ઓછી હોય તો એ પણ આપણે સાંભળી શકતા નથી. ઇન્ફ્રાસોનિક, તો ઇન્ફ્રાસોનિક જે છે તે 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ ધરાવે છે, જે માત્ર હાથી અને વહેલ સાંભળી શકે છે. અને જે અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે તે 20,000 હર્ટ્ઝથી વધુની આવૃત્તિ ધરાવે છે. તે ડોલ્ફિન તથા ચામાચીડિયા સાંભળી શકે છે. અહીંયાથી પણ તમારો ક્વેશ્ચન બીજો બની શકે છે કે 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ હોય તો કોણ તેને સાંભળી શકે છે? તો હાથી આવશે અને વહેલ આવશે, બરાબર, 20થી ઓછી. અને 20,000થી વધારે હોય તો તેમાં આવશે એક ડોલ્ફિન અને બીજું આવશે ચામાચીડિયું. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે એન્ટીઓક્સિડન્ટ્સના સંદર્ભમાં? સિગરેટનો ધુમાડો જંતુનાશકો ઓક્સિડન્ટ્સના સ્ત્રોત છે. ઘાટા રંગના ફળો શાકભાજી એ એન્ટીઓક્સિડન્ટના સ્ત્રોત છે. એન્ટીઓક્સિડન્ટ અન્ય અણુઓની ઓક્સિડેશન જે પ્રક્રિયા છે તેને ઝડપી બનાવે છે કે પછી ઉપર પૈકી એક પણ નહીં? તો જોઈએ એ સી વિધાન જે છે તે ખોટું છે. શબ્દ એન્ટી જે સૂચવે છે તે વિરોધ કરે છે, એટલે કે એન્ટીઓક્સિડન્ટ એટલે કે ઓક્સિડન્ટનું વિરોધી. એન્ટીઓક્સિડન્ટનું જે કામ છે તે ઓક્સિડેશન પ્રક્રિયાને ધીમી પાડવાનું છે અથવા તો તેને રોકવાનું છે, તેને ઝડપી બનાવવાનું નથી. ઓક્સિડેશનથી ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન થાય છે, એટલે કે ફ્રી અણુઓ જે કહીએ મોલેક્યુલ્સ તે ઉત્પન્ન થાય છે ઓક્સિડેશન પ્રક્રિયાથી. જે શું કરે છે તો તે કોષોને નુકસાન કરે છે અને એન્ટીઓક્સિડન્ટ જે છે તે આ કોષોને થતા નુકસાનને અટકાવે છે ઓક્સિડેશન પ્રક્રિયાને ધીરી કરીને કાં તો રોકીને. દેના બેંક વિજયા બેંક સાથે વિલીનીકરણ બાદ જે બેંક ઓફ બરોડા છે તે કયા ક્રમની સૌથી મોટી બેંક બની? પ્રથમ, બીજા, ત્રીજા કે પછી ચોથા? તો તે ત્રીજા ક્રમની સૌથી મોટી બેંક બની. તેનું મર્જર ક્યારે થયું? તો 1 એપ્રિલ 2019માં તેનું મર્જર કરવામાં આવ્યું. આ મર્જર પછી બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા જે છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને HDFC બેંક પછી ત્રીજી સૌથી મોટી બેંક બની. જાહેર ક્ષેત્રમાં એટલે કે પબ્લિક સેક્ટરમાં ગણીએ તો SBI પછી બીજા ક્રમે આવતી સૌથી મોટી બેંક છે. ઇસરો દ્વારા જે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલા સ્વરક્ષણ ઉપગ્રહ એમીસેટ તેના બાબતે અમુક વિધાનો આપ્યા છે. આપણે સાચા વિધાનો કયા છે તે કહેવાનું છે. આ લોન્ચ માટે ઇસરોએ PSLVનો ઉપયોગ કર્યો હતો. એમીસેટને સફળતાપૂર્વક સન સિન્ક્રોનાઇઝ પોલર ઓર્બિટમાં મૂકવામાં આવ્યો છે. એમીસેટ ઇસરોના ભારતીય મિની સેટેલાઇટ એટલે કે જેને આપણે IMS-2 કહીએ છીએ તે પ્લેટફોર્મ પર આધારિત છે અને આ ઉપગ્રહે વીજ ચુંબકીય સ્પેક્ટ્રમની માપણીના હેતુ માટે બનાવવામાં આવેલો છે. 1 અને 3, 2 અને 3, 1, 2 અને 3 કે પછી 1, 2, 3, 4 તમામ વિધાન સાચા છે. તો તમામ વિધાન જે આપેલા છે તે સાચા છે. એમીસેટ જે છે તે ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ એટલે કે જાસૂસી ઉપગ્રહ માટેનો ઉપગ્રહ છે. તેના કાર્ય માટે આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. લોન્ચ વ્હીકલ હતું તેનું PSLV C-55.
દુશ્મન દેશોના જે રેડાર લોકેશન છે તે શોધવા માટે તથા ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જે છે તેને માપવા માટે તેનો મુખ્ય ઉપયોગ કરવામાં આવશે. 748 કિલોમીટરની ઊંચાઈએ સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટમાં તેને મૂકવામાં આવ્યો છે. ભારત અને USA વચ્ચે થયેલો કરાર કોમકાસાની સમજૂતી ખાલી જગ્યાનો આ કરાર છે તે શેને લગતો છે? આ સમજૂતી શેને લગતી છે? ભારતીય નૌકાદળ એટલે કે ઇન્ડિયન નેવી, આર્મ ફોર્સને રિલેટેડ છે, ઇસરોના રિલેટેડ છે કે પછી ભારતીય રેલવે કે ભારતીય ઉડ્ડયન? તો સાચો જવાબ છે તે ભારતીય નૌકાદળ માટેનો કરાર છે. કોમકાસા એટલે કે કમ્યુનિકેશન કમ્પેટેબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ તેનું ફૂલ ફોર્મ છે. આ એક ફાઉન્ડેશનલ એગ્રીમેન્ટ છે. આ કરારથી ભારતીય સેના અને ખાસ કરીને તેમાં નેવી અને એરફોર્સ તે અમેરિકન મિલિટરીના જે સુરક્ષિત કમ્યુનિકેશન સાધનો છે તેનો ઉપયોગ કરી શકશે અને આનાથી બંને દેશોના જે સૈન્યો છે તેની વચ્ચે ગુપ્ત માહિતીની આપલે સુરક્ષિત અને સરળ બનશે. ભારત સરકારે સ્ત્રીઓને ખાણમાં કામ કરવા માટે નિયમો જાહેર કર્યા છે. કયા સાચા છે? સ્ત્રીઓ જમીન પર આવેલી ખાણમાં એટલે કે જમીનની અંદર નહીં, ભૂગર્ભમાં જે ખોદીને બનાવી હોય તે નહીં, જમીનની ઉપર આવેલી ખાણમાં કામ કરતી હોય તો તેઓ કામ પર સાંજના 7 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી રાખી શકાશે. સ્ત્રીઓ જમીન પર આવેલી જે ખાણો છે જમીનની નીચે આવેલી જે ખાણો છે એટલે કે જે અંડરગ્રાઉન્ડ માઇન છે તેમાં કામ કરતી હોય તો સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી રખાશે તથા એક પાળીમાં એટલે કે એક શિફ્ટ કરતી સ્ત્રી 8 કલાક કરતાં ઓછા ન હોય તેવા સમૂહમાં રાખી શકાશે. 1 અને 3, 1 અને 2, 2 અને 3 કે પછી 3 અને 3 સાચા છે. તો ફક્ત 1 અને 2 વિધાનો છે તે સાચા છે. 2019ના નવા નિયમો મુજબ શ્રમ અને રોજગાર મંત્રાલયે ખાણ અધિનિયમ 1952માં સુધારો કર્યો અને સ્ત્રીઓને ખાણકામ કરવાની છૂટ આપવામાં આવી. એટલે કે હવે ખાણના માલિકો સ્ત્રીઓને પણ કામે રાખી શકશે. જમીન પરની જે ખાણ હશે તેમાં રાત્રે 7 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કામ કરી શકશે. એ શરતોને આધીન છે, અમુક શરતો છે કે એ શરતોનું પાલન કરવું જરૂરી છે કામ માટે. જમીનની નીચેની એટલે કે જે અંડરગ્રાઉન્ડ ખાણ હશે ત્યાં આગળ સ્ત્રીઓ માત્ર દિવસ દરમિયાન એટલે કે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી ટેકનિકલ, સુપરવાઇઝરી અને મેનેજમેન્ટના રોલના કામ કરી શકશે. જ્યારે નિયમ મુજબ સ્ત્રીઓને સુરક્ષા માટે 3થી ઓછા ન હોય તેવા સમૂહમાં કામ કરવાની મંજૂરી છે. પ્રશ્નમાં 8 લખ્યું છે એટલા માટે એ વિધાન ખોટું છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના વિશે કયા વિધાન સાચા છે? એ સંગઠિત કામદારો માટે એક મેગા પેન્શન યોજના છે. 60 વર્ષની ઉંમરથી 30 વર્ષના માસિક પેન્શનની ખાતરી આપે છે. તેનો લાભ મેળવવા માટે 18 વર્ષની ઉંમરના કામદારને માસિક ₹550નો ફાળો આપવાનો રહે છે. આ યોજના હેઠળ અસંગઠિત એવા કામદારો જેમની માસિક આવક 15,000થી ઓછી હોય તે લોકો આનો લાભ મેળવી શકે છે. ફક્ત 1 અને 3, 1, 2 અને 4 કે પછી 1 અને 4? તો 1, 2 અને 4 ઓપ્શન સી છે તે સાચો છે. વિધાન 3 ખોટું છે. આ યોજનામાં ઉંમર મુજબ ફાળો એટલે કે કોન્ટ્રીબ્યુશન અલગ અલગ હોય છે. 18 વર્ષની ઉંમરે જો કોઈ જોડાય તો તેના જે માસિક પૈસા ભરવાના હશે તો તે માત્ર ₹55 ભરવાના હશે, 550, 550 નહીં. મહત્તમ ફાળો 40 વર્ષની ઉંમરે જે જોડાશે તેને ₹200 ભરવાનો છે. આ સ્કીમ એક અસંગઠિત એટલે કે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં જે લોકો કામ કરે છે જેમ કે રિક્ષા ચાલક છે, મજૂર છે, કામવાળા છે, શાકભાજીવાળા છે, એ બધા સેક્ટરમાં જે લોકો કામ કરે છે તેમના માટે છે. 60 વર્ષ પછી આજીવન તેમને ₹3,000નું પેન્શન આપવામાં આવશે અને આવક મર્યાદા 15,000થી ઓછી હોવી જોઈએ. નેશનલ વોર મેમોરિયલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક વિશે નીચેના પૈકી કયા વિધાન છે તે સાચા છે? આ સ્મારકોમાં 4 ચક્રો એટલે કે અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષા ચક્રનો સમાવેશ થાય છે.
પરમ યોદ્ધા સ્થળ ખાતે 21 પરમચક્ર મેળવનારાઓની અર્ધ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્મારકમાં ભારતીય સેના, નૌકાદળ, વાયુદળ દ્વારા લડવામાં આવેલા પ્રખ્યાત યુદ્ધો દર્શાવતા 12 કાંસ્ય ભીંતચિત્રો પણ આવેલા છે. તમામ સાચા છે. 2 અને 3 સાચા છે. 1 અને 3 કે પછી 1 અને 2. તો જવાબ આવશે તમામ વિધાન છે તે સાચા છે. આ સ્થળ ક્યાં આવેલું છે? તો ઇન્ડિયા ગેટ પાસે નવી દિલ્હીમાં ખાતે આવેલું છે. તેનું ઉદ્ઘાટન ફેબ્રુઆરી 2019માં કરવામાં આવ્યું હતું અને તે 4 કેન્દ્રીય વર્તુળો એટલે કે કોન્સેન્ટ્રિક સર્કલ્સમાં બનેલું છે, જેને ચક્ર નામ અપાયા છે. અમર ચક્ર, અમર જ્યોતિ ધરાવતું વર્તુળ. વીરતા ચક્ર, શૂરવીરતાનું પ્રદર્શન ધરાવતી એક ગેલેરી છે. ત્યાગ ચક્ર, શહીદોના નામ છે જે સોનેરી અક્ષરે લખેલા છે. અને રક્ષા ચક્ર, તે સુરક્ષાનું પ્રતીક છે. ભારત સરકારે સુજલામ સુફલામ જળ સંચય યોજનાની બીજી આવૃત્તિ શરૂ કરી. આ યોજનામાં ખાનગી પેઢીઓ એટલે કે પ્રાઇવેટ પાર્ટીઝનો ભાગ લે તો તેમાં રાજ્ય સરકારનો હિસ્સો કેટલા ટકા છે? 60%, 40%, 50% કે પછી 25%? તો સાચો જવાબ છે 60%. સુજલામ સુફલામ જળ અભિયાન આ યોજનાનો હેતુ તળાવો ઊંડા કરવા અને જળ સંચય વધારવાનો છે. અને આ લોક ભાગીદારી મોડેલ પર છે, એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPP મોડેલ પર આધારિત છે. આ યોજનામાં સરકાર આ યોજનામાં સરકાર અને લોક ભાગીદારીનો રેશિયો જે છે તે 60-40નો છે. 60% સરકાર અને 40% લોક ભાગીદારી. એટલે કે 60% ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે અને 40% ખર્ચ લોકફાળો અથવા તો ખાનગી સંસ્થાઓ ભોગવે છે. જે CSR કાર્યો કરવાના હોય તેના અંતર્ગત તેને ગણવામાં આવે છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવેલી જે બુદ્ધિસ્ટ ટુરિસ્ટ સર્કિટ છે તેના પૈકીનું પ્રાચીન જે દેવની મોરી તે કઈ નદીના કિનારે આવેલું છે? મેશ્વો, સાબરમતી, નર્મદા કે પછી તાપી? તે આવેલું છે મેશ્વો નદીના કિનારે. દેવની મોરી ગુજરાતના અરવલ્લી જિલ્લાના શામળાજીની નજીક આવેલું છે. મેશ્વો નદીના કિનારે સ્થિત છે અને અહીં બૌદ્ધ સ્તૂપ, વિહારના અવશેષો મળી આવ્યા છે. અહીંથી ભગવાન બુદ્ધના અસ્થિઓ ધાતુ મંજુષા મળી આવેલ છે, જે ગુજરાતમાં બૌદ્ધ ધર્મના ઇતિહાસને માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે. આગળ જોઈએ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ બાબતે વિધાનો કયા સાચા છે? તો તેજસ એ બહુવિધ ભૂમિકાઓવાળું એક બેઠક ધરાવતું હલકા વજનવાળું ફાઇટર જેટ છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ તેનું નામાધિકરણ કરીને તેજસ, જેનો અર્થ તેજ પ્રકાશ થાય તેવું કરેલું છે. તે હવામાં છોડી શકાય તેવી મિસાઇલો, બોમ્બ, ચોકસાઈ માર્ગદર્શિત દારૂગોળો અને યુદ્ધ સામગ્રીનું વહન કરી શકે છે. 1 અને 2, 2 અને 3, ફક્ત 3 કે પછી 1, 2 અને 3? તો તમામ વિધાનો છે તે સાચા છે. LCA તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ જે છે તે સ્વદેશી બનાવટનું છે અને હલકું લડાકુ વિમાન છે. વજનમાં હલકું અને લડાકુ વિમાન છે. HAL દ્વારા બનાવવામાં આવ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ADA દ્વારા. 2003માં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ તેને તેજસ નામ આપ્યું હતું. સંસ્કૃતમાં તેનો મતલબ તેજ અથવા તો પ્રકાશ થાય છે. તે એક મલ્ટી રોલ સુપરસોનિક ફાઇટર જેટ છે.